હેલો બાળ દોસ્તો, ચાલો આજે આપણે એકલવ્ય મોડેલ સ્કૂલમાં એડમિશન માટે જે પરીક્ષા લેવાય છે એમાં અંગ્રેજી વિભાગ પૂછાય છે તેના કેટલાક ક્વેશ્ચનો આપણે જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન 1 કે હી ઓલવેઝ સ્પીક્સ ધ ટ્રુથ. આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો સ્પીક્સ એટલે બોલવું, એ સ્પીક્સ એ ક્રિયાપદ છે. ધ ફ્રૂટ્સ આર ખાલી જગ્યા ધ બાસ્કેટ, તો ઇન ધ બાસ્કેટ. રવિવાર આપેલ શબ્દનો અંગ્રેજી અર્થ શું થાય? તો સન્ડે. 25 પછી શું આવે છે? તો 26. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? ધીસ ને ધેટ, ધોસ ને ઇઝાર, તો સાચું નથી. તો ધેટ અને ધીસ સાચું નથી. કૂદવું એ અંગ્રેજીમાં શું કહેવાય? તો જમ્પ. પર્પલ આપેલ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? તો પર્પલ કલરનું નામ છે જાંબલી. આર ધ બોયઝ ગો ટુ ધ સ્કૂલ? યસ ધે, તો ધે આર. બોયઝ છે એટલે બહુવચન ધે આર. માય બ્રધર ખાલી જગ્યા ન્યૂ બાઇસિકલ ખાલી જગ્યા પૂરો હેઝ, ભાઈની પાસે. માય બ્રધર હેઝ. ધેર ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ, તો ધેર આર બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. આકાર ઓળખીને લખો તો સ્ક્વેર. ટ્રાયંગલ એટલે નીચેનામાંથી કયો આકાર થશે? ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ. ધજા માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો ફ્લેગ. ધેટ ઇઝ એન એપલ. ધ એપલ ઇઝ રેડ. ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા ધ બસ, તો ડ્રાઇવિંગ. ધ ફાર્મર ઇઝ ફાર્મિંગ ખાલી જગ્યા, તો ઓન ધ ફાર્મ. નીચેનામાંથી જુદો પડતો શબ્દ શોધીને લખો. લાયન, ટાઈગર, પીકોક અને ડોગ. આ બધા એનિમલ છે ને આ પીકોક પક્ષી છે. નીચેનામાંથી કયો શબ્દ ક્રિયાપદ નથી? ટુ સ્ટેન્ડ, ટુ ફ્લાય, ટુ ટીચ, આ બધા ક્રિયાપદ છે ને ટુ ટોય એ ક્રિયાપદ નથી. વોટ આર યુ ટેકિંગ અ જ્યુસ ખાલી જગ્યા અ ટી, તો ફોર બટ એન્ડ ઓર. જ્યુસ ઓર અ ટી એટલે કે જ્યુસ ઓર આવશે, જ્યુસ લેવો અથવા ટી લેવો. 20 અ ચાઇલ્ડ ખાલી જગ્યા બાયસિકલ, તો ચાઇલ્ડ રાઇડ્સ અ બાયસિકલ. આઈ સી વિથ માય ખાલી જગ્યા, તો આઈસ આપણે કોનાથી જોઈએ? આઈસ. ઇયર, નોઝ, હેન્ડ્સથી નહીં, આઈસથી. ધેર ઇઝ ખાલી જગ્યા રેઇનબો ઇન ખાલી જગ્યા ધ સ્કાય, તો ધેર ઇઝ અ રેઇનબો ઇન ધ સ્કાય એટલે એ અને ધ. કેળા આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ શોધો. તો બનાનાસ. કવિતા eat 10 apples, તો ધોસ કવિતા eat 10 apples? ક્વેશ્ચન છે. નીચેના વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો. લવ આઈ ડાન્સિંગ, તો આઈ લવ ડાન્સિંગ. યલો ધ ઇઝ સન, તો ધ સન ઇઝ યલો. ડ્રિંક આઈ જ્યુસ એવરી ડે, તો આઈ ડ્રિંક જ્યુસ એવરી ડે. બુક યોર ઇઝ ધીસ યોર બુક્સ? આ રીતે વાક્યો ઉલટા છે ને સીધા લખવાના છે. ફોર યોર થેન્ક હેલ્પ, તો થેન્ક્સ ફોર યોર હેલ્પ. લોંગ નો વિરોધી શોર્ટ, તો કમ નો વિરોધી ગો. આઈ લવ માય મધર ખાલી જગ્યા ઇઝ અ કિડ વુમન, તો સી ઇઝ અ કિડ વુમન. ગીવ ખાલી જગ્યા યોર પેન્સિલ, તો ગીવ મી યોર પેન્સિલ. મેડિસિન ડોક્ટર, તો લેટરનું પોસ્ટમેન. ટીચરનું ચોક, તો ડોક્ટરનું ઇન્જેક્શન. આઈ બીઝી ન્યૂ બુક વાક્યનું નીચેનામાંથી ભૂતકાળનું વાક્ય કયું સાચું છે? તો આઈ બોથ ન્યૂ બુક.
માર્ચ પછી કયો મહિનો આવે? તો એપ્રિલ. કાલે હું બસમાં ગઈ હતી આપેલ વાક્યમાં અંગ્રેજી શબ્દ કયો છે? તો બસ. આઈ ખાલી જગ્યા ગો ટુ અંબાજી ટુમોરો. તો આઈ વિલ ગો ટુ અંબાજી ટુમોરો. આવતીકાલે જઈશ અંબાજી એવું થાય. ધીસ ઇઝ એન ઇરેઝર. ધેર આર સો મેની leaves on the tree. Leaves in the tree. Mr. Patel is an honest person. શબ્દકોશ પ્રમાણે નીચેનામાંથી કયું સાચું છે? તો એપલ, કેમલ, હોર્સ અને મંકી. ABCD પ્રમાણે લખવાનું છે. હેઝ દેવાંશ 2 balls? તો યસ, હી હેઝ. નીચેનામાંથી પીકોકનો ગુજરાતી અર્થ શું થાય? તો મોર. કચરા પેટી આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ તો ડસ્ટબિન. નીચેનામાંથી ક્રિયાપદ શોધીને લખો. તો ઓપન. નીચેનામાંથી ક્રિયાપદ શોધીને લખો. તો બાય. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ખાલી જગ્યા ધ સ્કાય. તો ઇન ધ સ્કાય. ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ ઓન ધ વોલ. મોહિલ ઇઝ અ બોય. ધીસ ઇઝ હિઝ બાયસિકલ. સી ઇટ મેંગોસ. આપેલ વાક્યમાં સી ની જગ્યાએ આઈ મૂકીને ફરી વાક્ય બને તે રીતે લખો. તો આઈ ઇટ મેંગોસ. ધ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. ધે ની જગ્યાએ સી મૂકીને વાક્ય ફરી લખો. તો સી પ્લેસ ઇન ધ ગાર્ડન. વિડીયો જોવા બદલ થેન્ક યુ. આપેલ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ બાળ દોસ્તો.